નમસ્કાર મિત્રો, લોકો કહે છે કે કળિયુગના અંતે વિનાશ આવશે અને પછી સત્યયુગ શરૂ થશે. પરંતુ જરા વિચાર કરો કે શું દુનિયાને તોડી નાખ્યા વગર પરિવર્તન શક્ય નથી? અહીં વિનાશના બે અર્થ થાય છે. બહારનો વિનાશ એટલે યુદ્ધ, તોડફોડ અને પતન, અને અંદરનો વિનાશ એટલે અહંકારનો અંત, લોભનો ત્યાગ અને અજ્ઞાનનો નાશ. જો માણસ પોતાના અહંકારને હરાવે તો સત્યયુગ માટે દુનિયા તોડવાની જરૂર જ ન પડે. માટે સાચું યુદ્ધ બહાર નથી, પણ તે માણસની અંદર છે. જ્યારે માણસની અંદરનો કળિયુગ ખતમ થાય ત્યારે બહાર સત્યયુગ દેખાવા લાગે છે. સત્યયુગ વિશે વધારે જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.